વાઘોડિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ધમધમતા કૂટણખાના પર પોલીસે આજે દરોડા પાડીને સગીરા સહિત 11 યુવતીઓને રેસ્ક્યુ કરાઈ હતી। આ કૂટણખાનાની સૂત્રધાર સંચાલિકા અને રાજપીપળાની એક યુવાનની પોલીસે ધરપકડ કરી, જ્યારે પંચમહાલના એક યુવાન અને વડોદરાની એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી। સનરાઈઝ કોમ્પ્લેક્સમાં ધમધમતા કૂટણખાનામાં અવરજવર માટે ભેદી પ્રવેશ દ્વારો બનાવવામાં આવ્યા હોવાનો પણ આજે પોલીસે ઘટસ્ફોટ કર્યો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા શહેર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને મળેલી વિગતો મુજબ વડોદરાના વાઘોડિયા રોડ પર વેકોડ 4 રસ્તા પાસે સનરાઈઝ ટાવરમાં ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઈ શાહ નામની મહિલા બહારથી જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવીને પોતાના મકાનમાં રાખીને અનૈતિક દેહ વેપારનો ધંધો કરાવતી હોવાની હતી વાત। આ વિગતોના આધારે પોલીસે દરોડો પાડ્યો, જે દરમિયાન સ્થળ પરથી 11 યુવતીઓ તથા 2 સહ આરોપીઓ મળી આવ્યા। રીટા ઉર્ફે ચંદ્રિકાના આ નિવાસ સ્થાનમાં અન્ય યુવતીઓ કે સગીર વયની યુવતીઓ હોવાનું જણાઈ આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે કોમ્પ્લેક્સમાં શોપિંગ સેન્ટર, દુકાનો તથા ટ્યુશન ક્લાસીસના ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ પણ આવેલું છે। આવા બેન્કિંગના વ્યવહારો લેવાતા સ્થળ અને શૈક્ષણિક સંસ્થાની આસપાસમાં પોયરું ઓપન થાય તેવા ભેદી રસ્તા થકી દેહ વેપારના સોદા થઈ રહ્યા હતા। પોલીસ દરોડાના પગલે મુખ્ય સૂત્રધાર ગુપ્ત રસ્તેથી ફરાર થઈ ગઈ હતી।